હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે અમારા પાર્સલ આવવાના છે. કેટલા આવવાના છે એવું તમને બધું જ બતાવીશ આ વિડીયોમાં. છેલ્લે સુધી જોજો કેટલા આવવાના છે પાર્સલ. ફૂલ વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં. સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દીજો. તો સારો, પછી મળીએ. ચલો ફ્રેન્ડ્સ, પાર્સલ આવી ગયું, જોઈ શકો છો. એક મૂકી ગયા ને એક લેવાઈ જશે. આ મોટું પાર્સલ છે. મૂકી દો, થેન્ક યુ. ચાલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો. આ છે ને મોં નાનું છે, આ બહુ જ મોટું છે. એને મેં ઉપર ચડાય, મને શ્વાસ ચડી ગયો. જોઈ શકો છો. ઉપર આમ શું કરતી ચડાવ્યું. આજે એક સાથે કેટલા પાર્સલ આવ્યા છે ને હું આમાં તમને બતાવીશ. હજી એક બાકી છે, એક સવારે આવ્યું, એ પણ તમને આગળ બતાવું. તો જોઈ શકો છો, આ પાર્સલ સવારે આવ્યું છે. બધાને એક સાથે અનબોક્સિંગ કરવાનું છે. ચલો ફ્રેન્ડ, તો ચાલો હવે ખોલવાની તૈયારી ચાલુ કરી દઈએ. હજી એક પાર્સલ આવ્યું નથી, અત્યાર સુધી વેઇટ કરી પણ હજી ન થયું. અમારું પાર્સલ ફાઇનલી આવી ગયું. બધા મેં તમને બતાવ્યા. તો ચાલો હવે ખોલવાની તૈયારી ચાલુ થઈ ગઈ. એક પાર્સલ હજી આવ્યું નથી, કેમ કે બહુ વેઇટ કરી પણ હજી પાર્સલ નથી આવ્યું. તો હવે એ ક્યારે આવશે ખબર નહીં. કાલે આવે તો. કાલે ઓલરેડી આવ્યું હતું ગઈકાલે, તો હું ઘરે નથી. હું પાસે આવીને તો પાર્સલ લઈને વહી જ ગયો. તો આજે આખો દિવસ વહી ગયો તો પણ ન આવ્યું. અજયનું આવવાનું છે પાર્સલ. તો ચાલો આ બે ખોલીએ, 3 પાર્સલ. પછી કાલે આવશે તો બતાવીશ તમને. તો ચાલો ખોલવાનું ચાલુ કરીએ. હવે આપણે અનબોક્સિંગ ચાલુ કરી દઈએ પાર્સલનું. ચલો ફાઇનલ આવી ગયો આપણું પાર્સલ. પેલા તો આપણા અભયભાઈના બૂટ નીકળ્યા, બૂટ ને બિલા. હવે તારા બૂટ નીકળ્યા. સગડું તોડી નાખવું પડશે. આ તો મારા છે, હું ના મૂકીને આવી હતી. આ છે અભયના નવા શૂઝ. કોમેન્ટ કરજો કેવા લાગે. અરે તારા શૂઝ અભયને આપી દઈએ આપણે. હેપી છે બુ. આ છે બિલા ઇન્ડિયાના. પછી આમાં છે ચિક્કી. બીજા સાઈડમાં મૂકીએ તો બીજું પાર્સલ ખોલવાનું છે. ભાગ છે ને કંઈ ન થયો એટલો, કેમ કે વસનવાળું કંઈ નતું ને એ ભાઈઓ ના પાડી. આમાં છે વિક્સની ચોકલેટ. પછી આમાં છે બધા ભૂંગરાની બટર છે. આ છે ભૂંગરા છે કાચા, ને આ છે બટર. પછી હું ખોલીને બતાવું તમને બધું. આમાં છે કપડાં. અમારા બધા કપડાં લઈ ગયા હતા ને એ છે. આમાં છે ખોલો કઈ બેગ. આપણી બેગ તો બધી આવી ગઈ. આમાં કપડાં છે. આપણે કપડાં સાઈડમાં મૂકી દઈએ, કેમ એમાં નવા કપડાં ને જૂના કપડાં છે. એક વાર ભાગ નીકળો. હવે ખોલીને બતાવે. તમારું પાર્સલ બને તો અમારું મોટું પાર્સલ આવ્યું. અમે નીચે પાર્સલ આવ્યું લાગે. આ છે ભાગ પાછો. જેઠાલાલ નીકળો. આ જેઠાલાલ આવ્યો. જેઠાલાલનું બહુ સારું સુકેલું શાક છે, રાઈ છે. તમે વિડીયોમાં જોઈ હશે. રાઈ લીધી. પછી આમાં છે થાળી, હું તમને બતાવી દઉં. આમાં છે કપડાં છે. આમાં પણ કપડાની પોટલા વધારે આવી જાય. પછી આમાં છે બોયો, સુકેલો બોયો છે. આમાં કપડાં લાગીશ. આમાં કપડાં છે. એટલે બધું નાખેલો ભાગ. આમાં થોડું કંઈ અલગ અલગ બધી પટ્ટી આપીશ. આવી રીતના બધી અલગ અલગ છે. ઇન્ડિયાનો અલગ છે. હવે એક પાર્સલ આપણું ખોલીને રેડી થઈ ગયું છે.
ખોલીને રેડી થઈ ગયું છે, જોઈ શકો છો. આ પણ જેઠાલાલ છે. આ છે ને જેઠાલાલની ભેળ છે, બહુ મસ્ત આવે છે બનાવવાની. ડુંગળી ને બધું નાખીને એકવાર ટ્રાય કરજો જરૂરથી. જોઈ શકો છો, એકવાર બનાવજો. ધીમું છે એવું. આ છે ટાઈમ પાસ. પછી આમાં છે ને આમાં કપડા છે. કપડાને આપણે વધારે ઓલું છે, કપડાના પોટલા વધારે ભેગા. આ ખોલીને બતાવવામાં શું છે. આ ભૂંગળા તમે આખું વર્ષ તમારે લેવા જ પડે ને, એટલે ભૂંગળા આવી જશે. પછી આમાં છે સોપારી. ચાલો, આમાં પણ છે. આપણા 2 પાર્સલ ખોલીને એકદમ રેડી થઈ ગયા છે. બીજું પાર્સલ આમાં તો અજયનો બધો સામાન છે, આપણું કાંઈ જ નથી. ચાલો હવે અજય ખોલે છે. અમારા અજયની બહુ ઉતાવળ આવી ગઈ. આપણે ખોલી નાખીએ ફટાફટ, કેમ કે બહુ સ્ટીક હતું ને નીકળતું જ નતું ઘડીકમાં. અલે બુક પાછું વાળી દઈએ. અલે નવું નતું નવું કોણ કાઢવાના બહુ જ માથે પડ્યું આમાં, કેમ કે બહુ સ્ટોક છે. પીસી છે એ પેપર નથી. મને ખબર છે, હું પકડું ને. તું કે ચિંતા કરવા પકડો જ. હજી તો એટલો ચિંતા કરે ને કે હું તોડી નાખવાનું નહીં જાણે. ચાલો ટચ ગ્લાસ ફાઇનલી આવી ગયું છે અજયનું પાર્સલ. ઊંધું છે. અરે અજય ગિફ્ટ તને આપ્યું. ચૂપ. અભયને ગિફ્ટ અજયને આપ્યું. છેલ્લી વચ્ચે બેહી ગઈ મેં. ભાઈ આખું ઘર જામ ભરાઈ ગયું. આપણે બટર મંગાવી લાવ્યા હતા ને એ ઇન્ડિયાના બટર ખાવાની બહુ મજા આવે. કોના કોના ફેવરેટ છે? આમાં છે ને જીરું છે, આખું જીરું છે આમાં. પછી ભૂંગળા છે. પછી પાછા 4 પેકેટ બટર લીધા તમે. આ છે આપણું આજનું પાર્સલ. ને આમાં છે ને કપડાં છે, ટી શર્ટ ને એવું તમને દેખાય તો બતાવું. નવા ટી શર્ટ લાવી છે આપણે. છે ને જબલું ફાડી ગઈ. આમાં તો છે મારા જ કપડાં છે, મારી સાડી નહીં એવી. આમાં છે ને મારા કપડાં છે, સાડી વચ્ચેમાં. બીજું ખોલીએ. આમાં બધા નવા કપડાં છે. જોઈ શકો છો, આમાં બધા નવા કપડાં છે. આ છે ને વર્ષાબેન છોકરીઓના છે, એની સાથે હેતના પણ આવી ગયા, એની સાથે અમારા છે. બધા મિક્સમાં કપડાં એ લોકો નાખ્યા. આપણે તારીખ હું 30 વર્ષની આવે. જોઈ શકો છો, બધા મિક્સમાં કપડાં એવા. આ છે ને અંજીરની દાળ છે, અંજીર વાવવા માટે અમે પાર્સલમાં નખાવી. શીખ આવી ગઈ. અંજીર છે, અંજીરની દાળ મારા પપ્પાને દેવાની છે, લેસ્ટર. આ છે નાઇટી લીધી છે. કલર કેવો છે કોમેન્ટ કરજો નાઇટીનો. ચલો ફ્રેન્ડ, નવા કપડા નીકળી ગયા, જોઈ શકો છો. આ છે ને 24 સાઈઝ છે. આ છે અભયનું. હું તમને એક ફરીથી બતાવી દઉં એકવાર, કેમ કે અંધારામાં બતાવ્યું નતું બરાબર. હવે આમ એક જ સાઈડે બતાવ્યું હતું. તમારે જો બાય કરવું હોય તો મારા દેરાણીની શોપમાં એકવાર જાજો. જેને ગમે એ જોજો, ન ગમે એ સ્કીપ કરી નાખજો વિડીયો. તો જોઈ શકો છો, છોકરા માટે એટલા મસ્ત છે ટી શર્ટ. બહુ લોંગ ટાઈમ સુધી ચાલે આવી રીતના. આ છે એનો બીજો કલર, સેમ ત્યાં. પછી આ બતાવી દઉં તમને. બધા મારા છે. ના સારું. હવે જેને થાય પહેરજો. મતે એટલે થાય ને. અજય નથી. ભાઈના બેના છે. આ છે બીજી સાઈઝ, બ્લેક કલર, સેમ છે. જો કેટલો મસ્ત છે. આ પાછળનું છે. પછી આ છે આગળનું. કોમેન્ટ કરજો ટી શર્ટો કેવા છે, જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી આ છે છોકરીઓના. હજી એક ટી શર્ટ નીકળું નીકળા, સેમ ટી શર્ટ વ્હાઈટ. એ નહીં, બીજું આ જરાક મોટી સાઈઝ છે. આ એક મોટી છોકરી છે એના માટે છે.
આ એક દિયાના છે, એક અમારે દેવાના છે, એક જોડી કપડાં બીજા દિયા તું જાય જોઈ શકો છો લબાસા કેટલા થઈ ગયા ઘરમાં. ચાલો ઇન્ડિયાને બીલા ખાવા આવી જાઓ. બીલા બીલા બધું કભી ખાવા બીલા. આકાશ તો ખાવા નહીં ગઈ. એક ટી-શર્ટ ની ખબર નહીં તો ચાલો હવે મળીએ ડાયરેક્ટ કાલે. સીધા કાલે આપણે મળીએ. હવે હું થાકી ગઈ, બેઠી ગઈ, ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું. હવે ખાઈ લે, ભૂખ લાગી હતી. હાલો ખાવા આવી જાઓ ભૂંગળા. જો હવે પોટલા બધું ભરી દીધા. બધું સવારે ક્લીન થાય, રાત પડી ગઈ હતી. કેટલા બધા લગાચો થઈ ગયો ઘરમાં. ચાલો ફ્રેન્ડ, ફાઇનલી પાર્સલ આવી ગયું છે 7:30 વાગે રાતે. 2 દિવસથી વેટ છે પાર્સલની. અજય છે ને ઉભો છે. ચાલો એ ભાઈ લઈને આવે, જોઈ શકો છો. આટલું મોટું પાર્સલ છે. અહીંયા ઘરે લઈ ગયો તો ગાડીમાં લઈને આવ્યો. અત્યારે ગાડી હતી ને એને વેનમાં લઈને આવો. હા એની ગાડીમાં લઈને આવ્યો. પાર્સલ ખોલવા માટે એક્સાઇટેડ થશે બધા. ક્યારના ટ્રેક કરે છે કે પાર્સલ પૂગ્યું ગયા. ચાલો ચાલો હવે અજય ખોલેશ. હવે 2 દિવસથી અજયનું આમાં ને આમાં જોડું હતું ક્યારે મારું પાર્સલ આવે. ફાઇનલી હવે અજય આવ્યું. હેપી અજય અહીં જો અહીં જો તો ખરે. હું વહી ગયું કાલે નહોતી ને ઘરે એટલે મને ભૂલાઈ જ ગયું કે કાલે પાર્સલ આવવાનું છે. આજે અજય હેપી થઈ ગયો. અજયનું ફેવરેટ છે. ચાલો અનબોક્સિંગ થઈ ગયું આપણું. બધીમાં લબાસો બાસો આપે તૂટે ને એના માટે. આમ ઊભું કરવાનું કહીશ એમાંથી ઊભું કરવાનું કહીશ. આખું બાર કાઢને ઊભું કરી એમ આમાં ઊભું કરી એમ કહીશ. હા ભાઈ ભલે એમાં નિશાન આપી જો. ચાલો બીજી પટ્ટી ખોલવાની છે. ચાલો ફાઇનલી આપણું પાર્સલ એકદમ રેડી થઈ ગયું છે અનબોક્સિંગ. હવે જઈ કાઢીને બતાવો પાર્સલમાં શું સરપ્રાઈઝ છે. એની અંદર એક બોક્સની અંદર બહુ આ તો બાંધવા માંડ્યા, ફોડવા માંડ્યા. પોપટા ફોડવા દે નહીં. આ તો બહુ બધા પોપટા આવી ગયા છે ફોડવાના. એ લોકો પોપટા કે પાર્સલ ની અંદર ત્રીજું બોક્સ. આ પહેલું, આ બીજું ને ત્રીજું. કેટલું બધી પાર્સલ કરીને મોકલાવ્યું તૂટે ને એના માટે. પકડ્યા ઢોવાઈ જાય ને ઢો. મને તો અડવા દેતો નથી કે મેં તોડી નાખું ને એટલે. હજે એટલું બીક લાગે હજી ને. હજે આ શું છે? હા પીસી આવે એમ કહીશ. સીધું કર. વજન છે કેટલો વજન છે? અવાજ એવો તૂટવાનો. જોઈ શકો છો ફાઇનલી અજયનું પાર્સલ અનબોક્સિંગ થઈ ગયું છે. આમ ફેરવું હજી કવર છે ને આમ ફેરવું તો આમ ઓલી સાઈડે. ચાલો જોઈ શકો છો આખું રેડી કરીએ ને પછી બતાવીએ સેટઅપ કેવી રીતના કરીએ સેટઅપ એનું. ખોલીશ અત્યારે ખોલીશ. હજી તો હેપી છે તાર પાર્સલ આવી ગયું. હજી જોઈ તો કરે. અભય પણ યુઝ કરીએ ને અજય પણ યુઝ કરીએ ને આ પાર્સલ. હા બધી અંદરની પીસી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે થઈ ગયો છે બીજો દિવસ ને હું તમને સેટઅપ બતાવું. અહીંયા પીસી રાખી દીધી. થોડું સામાન શોપ ક્લીન થઈ ગયું, થોડુંક બાકી છે. હું તમને ગયા વર્ષના મારા ફોટા બતાવું. મને એમ થયું કે મેં તમને બતાવું કેવા હતા. ચાલો દ્વારકાધીશના તો જોઈ શકો છો અમારા ફોટા. અમે લેતા આવ્યા ઇન્ડિયાથી. જોઈ શકો છો કેટલું મસ્ત છે. આ છે મારા સસરા ને હેતુ. જો કેટલું સરસ લાગે છે. આ છે અજય. આ છે મારો ભાઈ. જો એ લોકો બે માણાના ફોટા છે. અમે બધા હારી ગયા હતા જાત્રા કરવા. આજે
આ છે ને હેતુ નાનો હતો ને એ ફોટો છે મારા ભાઈના લગ્નનો. ત્યારે હેતુ કેવું લાગતું હતું જો. ત્યારનો અલગ આપણો ત્યારનો ફોટો કેવો લાગે ને અત્યારનો ફોટો આપણો સીન કેવો લાગે. આ કોઈક છોકરો બીજો છે, ખબર નહીં કોણ હોય પાછળ. એક છે મારી બેનની છોકરી છે ને એક અજય છે. હા ભાઈ ખબર નહીં ક્યાં. આ છે મારા ફેમિલી, મમ્મી પપ્પા સાથે. મારી મમ્મી છે, મારા પપ્પા છે, ભાઈ, મારી નણંદ છે, હેતુ છે, તક્ષ છે, મારી બેનની છોકરી છે. આમાં કેટલા ફોટા હોય ખબર નથી, હું બતાવ આગળ કાઢીને. એક જ લાગે છે આઈ થિંક. હા, એક બે છે, જોઈ શકો છો. કેટલા મસ્ત ફોટા આવ્યા. તો મને એમ થયું કે આ વર્ષે હું લઈ જાઉં. દ્વારકાના છે, એટલે દ્વારકાધીશ. કોમેન્ટ કરજો ફોટા તમને અમારા કેવા લાગ્યા, ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. આ છે અમારા બધાને એક સાથે. લાસ્ટ યર ભૂલીને આવ્યા હતા, પછી આ વર્ષે લેતા જ આવ્યા. તો ચાલો, તમને અમારા ફોટા કેવા લાગ્યા, તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.